દુખને ભાંગ્યા માયે માતુમતી જોગ માયા અરે દુખિયા દુખને ભાંગ્યા માયે દુખિયા દુખને ભાંગ્યા એવી માવડી માજલવાળી મારી માવડી માજલવાળી એ પાખોડિયા બોલો લીમડા વાળા રખા દાદાના નામની જગ્યા ભોમના દેવદાર માના નામની મારી 33 કરોડ દેવની ખોડિયાર હકની સાઉન્ડના નામની દાદા સુખાના નામની સુખાના
નાચ આવેલી છે. આજની રાતનો મોંઘો મહેમાન મારા બાપ લીમડાવાળા જગતના ધણી દાદા સુખાના વારની દેવી. તો હવે મારી નાચને આમંત્રણ ગયા પધાર્યો. ચાલો શારદા માતા તમને સમરે હો મળી સમર્યા દિવેલા આવજો. મળી જન સજા જેની જીવડીએ વસી જો મળી સરસ્વતી. મળી વેલા વેલા આવજો. ઓ મળી ગૌરી પુત્ર ગણે ફુલ્યા માણસ તમે અક્ષર બનાવજો. સરસ્વતી રોન મળી સુરજીજીઓ. સમય ગાતો રહ્યો. ગોળ બગાવ ગોળ પોખડા ગાતરિયા કરી નાખ્યો. સમયની વાતો કરી નાખ્યો. જગતની માલિકા નામ લેવાય છે. એક દિના સમય દુખ્યાનો બેલી કોણ બને, દેવીનું આગેવાન કોણ મરે. એક દિના સમય મારો બાપ રખો બને મરી નાખ્યો. કે દેવી નો હોય ને દેવી બતાવું, અન્ન નો હોય ને અન્ન આપવું, વસ્ત્ર નો હોય ને વસ્ત્ર આપવું, પણ મારા કાયદાનું પાલન કરવું કરી નાખ્યો. જે મારા કાયદાનું પાલન કરે મારી કાળી વેલ એક દિના સમય ધરતીને ચાર છેડેની માલિકા મારી કાળી વેલ પડી હોય અને મારા કાયદાનું પાલન કરે એને એક દિના સમય
અને વસ્ત્રના આબરૂ આભો મારી નાખ્યો. હિસાબ કર્યો ગરબડ તમે કર્યો એમે તો આવડ્યા નો આવડ્યા હતા જગતમાં તો એમે જે કઈ બેઠા મારી નાચ અને અંકેશ ટોપલો ઉતાર્યો દાદા સુખા શુક્લાની દેવીને એક દિના સમય આપ્યો સમય અંકેશી ટોપલી આપું ઘણી ઘણી મંથન કર્યો તારે જગતની માલપા દાદો બોલ્યો જોઈશી ને પૂછ્યું જોઈશી કે આપણો કોઈ ધણી નથી તારી દેવી આપણે જવાબ દેતી નથી તો આપણે દાદાના આગેવાન રાખીને કાંઈક જવાબ લીધી દાદા વખત વહી ગઈ છે વેળા વહી ગઈ છે તારે નાચેલામાં તો કોઈ અમે હતા ને વગડીએ કોઈ ડાય નાખતા તારે લીમડા વાળા દાદાને પૂછ્યું કે દાદા હું આ વાતનું શાંતિથી સાંભળવાનું શાંતિથી બેહવાનું તો મજા આવી છે જે કઈ થઈ થવાની વાર્તા છે એનો સમય આવે બોલવું ને જગજના સન ભુજિયા રખો મરી નાજો નાગેલાને દેવીને ગોતતા હતા એ વખતની મારી બા હેલો ગામણીડાના જીણાભાઈ દિનેશભાઈ જીણાભાઈ ગામણીડા દેવી પુંજ 101 રૂપિયો આપી ખાના મની લીમડા વાળો દાદાના મની ગામ ગામના દાદા ખાના મની વાર્તા માંડું એક દીના સમય અમને દુઃખ લાગે છે અત્યારે થોડું
હતા મેં દોટ નાચેલો હતો એટલે બીક લાગતી એક ડોશી એક નાચેલો તારે હાલી નહીં ગયા દેવી ગોતવા ને હાલી નહીં કે ક્યાં હશે દાદા સુખલાના વારની દેવી મારી નાચો મને બીકો લાગે છે એક દિના સમય દાદા સુખલાના વારની દેવી એ મારી આ તો પાવો પિયાવો તારો રસાવેલો બધા ભાઈને માલિપા દાદાને પૂછ્યું કે દાદા તને આગળ એને પાછળ એક દી અંધારાનો અંધો લાકડી માર્ગ ન હોય ને માર્ગ સિંધાડું પણ હાલો તો બધા આ જેડીએ તારે થર્ડ શેરાના મઢમાં જઈને પૂછ્યું 60 વર્ષના વેણા વાઈ ગયેલા દેવીની દિશાની અમને ખબર ન હોય મારી જય બોલાવી ભાઈ મારી પથ્થર પાણ મરી ના જો વાડી ખમે વનરાયું ફૂંડી ખમે ધરતી વાડી ખમે ધરતી મરી નજો ટોળા નિરતો સાયર મહમાન યુગની વિશ્વાસનું બાવડું પકડ્યું રે ઢૂમકી છે નહીં દાદા સુખલા વારની જેવી नहीं मांडी बिनु मांडी शाद मरी खोड़ियार हकत सावान आ पवन मुल समाज सुनी मर बाप हरी डरी बरनी कवने जवान दवने एक जुजारी पजा नो फरार करी तब रखवाली बड़ा वालो मरी न जो मरे हम सुरता रख एक जी भंगल नो बावड़ू रे डूब कु नहीं वाह दादा वाह दादा हरी डरी गई भाई
અપવાનું એક જીમુલ થવા દેશે કવની જવા દવની બીજાની બીજાનો કરાર કરું મારો કાયદો બની નાખ્યો કોઈ દેવીનું જોયા કે જાવ લઈ જાઓ મને હરખાઈ જગતમાં જગત માથે લાવ્યા જગતના સમય જગત માથે લાવી બેઠા મરી નાખ્યો મેળો તો એવો મેળો વેદની માલી પાગાયો આવી કરી પણ પૈસી જાશે નહીં મરી નાખ્યો આવી કરી પણ પૈસી જાશ નહીં મરી નાખ્યો રખાઈની જગતમાં તે બોલી મારા પવાનો ધણી પટીશો નહીં આ પાવાનું મોલ થવા દેશે નહીં દાદા સુખલાની જેવી જે કઈ ને ફોટો લાગવો હોય તો લાગે પણ હાચી વાત ઉદાસ પણ ગાવી ગજીના સમય હોના રૂપાની લાકડીએ દાદા સુખલાની વાર્યું હતી ગજીના સમય તને ગામર સાગા મરી નાખ્યો ઊંચું પાણીયાળી નાની પાણીયાળી મોટી પાણીયાળી સુખલા વાર્યું કહેવાય છે એકજીના જમાની બાલી બાબા કઈ પ્રકાર માણસ વેદુ કવેદુ અને ભેદુ વેદુ કવેદુ ને ભેદુ ભવિષ્ય કઈ દેવીની વાત મેળવી ગઠો મેળવવો બહુ અઘરી છે મારી નાખ્યો કવેદમાં પાવો ભાંગે વેદમાં પાવો ભાંગે પણ ભેદુ થવું બહુ વાર કે ક્યાં મારો ગઢો ક્યાં મારી દેવી અત્યારે ઘણી પેઢીઓમાંથી બીજો રવિ કઈ નો ફરી ફરી ના ભાઈ તારે જોઈ તો પેટીએ બીજો તારે પેટીએ બીજો કે મરી નાખ્યો પૈસા ઘણા છે જમીન ઘણી છે બંગલા છે વ્યવહાર આબરૂ એમાં સુખી થઈએ મેં પણ જેવી ખાનામાં જાય તો દુખી થઈ મરી જાય કોઈ જિલ્લાના એમ કહેતા હોય કે જેવી ખાનાની મેં સુખી થઈ નહીં
જે મારા બાપ લીમડા વાળા એક દિના સમય મરનો આધાર પટીશ નહીં દાદા સોગઠમાં પ્રકટ થયા પડસા ભૂર્યા તમે તો કામો કાયમ મારા બાપ મારી કાળી વેલો ઘણી એક દિના સમય બીજો ધર્મ ગાવા દેશે વાણીઓ બનાવ્યો દાદા સુખલા વાણી જેવી દાદા લાખના ધર્મની જેવી એ ભાડી અત્યારે ફળ ફળની રોનો ફળ ફળનો હોકારો જેવો નામ દેવા અને એમાં છે કડાઈ કાનો વાળું
કૃષ્ણ દેવની આ જે કાંઈ છે ને આ જે કાંઈ વર્ષના ઋષિ એ બહુ નાના નાના હતા. અત્યારે આ જે કાંઈ ક્રિયા છે અઢી ક્રિયા જે કાંઈ કર્યું છે દાદા કથાએ કર્યું છે વાત એનો હિસાબ એનો પણ એ હિસાબની માલિપા આવે તો આની જે અનેરો ન કરું તો મારે રખા ભણા રમની મારી થાય પણ મારે રખાના કાયદાનું પાલન છે. દેવી મળી દેવી આમ બોલી કે આવી સો ખરી પણ પછી થાય છે અને બહુ હિસાબ ઊંડો થયો થોડો પણ અમને એમ જો આ હિસાબ કેમ કરવો અમારે કોક નાખેલા એમ છે કે ભાઈ દેવી તો નથી સોખા દાદા વારની દેવી પણ અમે ઘણું મંથન કર્યું પણ એક નાખેલા પૂછવું એમ કે ભાઈ સુખા દાદાના વાતની દેવીનું કાંઈ ધરી ગઈ તમારી માં કોઈ વસ્તુ કે નહીં સાડવું ભીન્યું થડિયું ભીન્યું થડિયો કોઈ સડ્યા નહીં ડાયરેક્ટ સડવા મીણા તો પીડ્યા પણ આને કોઈ થડિયો સડાવાય દાદા રખા આ લીમડા વાળા દાદા તો પછી આ છડિયું આમ તો દાદા મુકાઈ દે એના તમને પાંગલો નો ફેરવું મટી છે નહીં આજ હાસું ગાવાનું છે જે કોઈ નાચેલા હોય તો થોડો હાથ તો પડી ગયેલો છે પણ અમને કોઈ એવા પછા ફાકડી આટાળી એકી નહીં પછા ફાકડી આટાળી એકી નહીં ઈ ઘોડો ઈ સવાર જીતે ભાડું નહીં માંગતો જીતે ભાડું નહીં મારા બાપ લીમડા વાળા એ છેલ્લા ઉતરે જાય જાય દાદા જેવો બોલો 501 રૂપિયા આપે લીમડા વાળા દાદા ની જય બોલાવે બોલે લીમડા વાળા દાદા ના નામ ગામો ગામ ના દાદા ના નામ મારી 33 કરોડ દેવની હવે થોડું ખાસું ગાવું છે એ સવાલ થઈ જાય શબ્દ આ ભાઈઓ અમારે હું એનો ભાણ્યો સૌ અને ગામડામાં ભાઈ અને થોડી લેન છે દાદી
હાલો એક વસઈના દાદા જગતની માલિકા ક્યાં વસઈ આવી બોલ વસઈના દાદાના નામની બાવળિયા વાળા દાદાના નામની ગામો ગામના દાદાના નામની 300 રૂપિયા આપીની જય બોલાવી છે બોલો લીમડા વાળા દાદાના નામની ગામો ગામના દાદાના નામની હાલો એની યાદ ન હોય યાદ દેવરાઈ દો સાંભળી લીધું ધ્યાન દઈને જો કઈ ગોતરિયા હોય એની વાત છે જેમાં તો મારી નાચે છે એ વખતની વાત છે જૂના જમાનાની વાત છે ભાઈબડિયા ભાઈઓની સાંભળો તો છે પણ એટલે કહેવતમાં એવું કહેવાનું કોહ શું કહેવાય કોઈની ખબર છે કોઈને કોહ શું કહેવાય અત્યારે પ્રજાને પૂછ્યો કોહ શું કહેવાય તો અત્યારની પ્રજાને ક્યાં કોહ શું છે અમને ખબર નથી પણ બાપ દાદાએ નામ દીધા નથી કોહ શું કહેવાય 52 વાઘાની વાડી એ લીલો રેતો એક દિના સમય કોહ કહેવાય બળે તે પાણી પાય પણ અત્યારની પ્રજાને એ નથી ખબર કે કો શું કહેવાય બાપ દાદાની બોલી શું કહેવાય કે દેવી શું કહેવાય પછી દુનિયા આગળ જાય ચાર જેવી ખોડિયાર હગત સાવણ ને બીબડી એટલે થોડીક વાત કહી દઉં એટલે જે કાંઈ આપણા ઘણા ગામના ભાઈબડિયા ભાઈઓ છે ચાર જેવી ખોડિયાર હકત સાવણ તારે જગતની માલિકા સંઘો વરવર જોઈ કેમ સંઘાના કોણ સન વરવાના કોણ મરી નચો નચાજી સંઘો વરવર જોઈ વાઈ ગયો વાઈ વેડિયો અને વણો કહેવાય છે વાળ મોટા દાદાનો વાળ કે વાળા કોઈ જેવી કે તારા વાળાઓ હોઈ ગયેલી સૌ કે મારી વાળા હોઈ ગઈ પણ મારા થોડ તારી ખોટું પૂરી કરવું એક દિના તમે તારી ખોટું પૂરી કરવું વાંજી આલો એક દિવસ વધારું એક વાંજી આલો વૈશ વધારું એક દીવી બળી ન્યા દીકરા આવ્યા
સાંજનો વૈશ વધાર્યો. સમય બહુ થતો રહ્યો. અત્યારે સમયની માલપા જે જેવી ફૂલ એની માલપા આપણા સડાવ ઘેરા છે બધાય સડાવ જેવું કામ કરી ગયું છે એના પછી મૂકી નો દેવાય મેરી નાખ્યો એને પૂંજવું પડે. એમ કેવા લાગ્યા મારી નાચો કે ભાઈ દેવીને નો ફૂંદાય. આ દેવી આવતા આ દેવીને ખોટ બે એવા ગૌણા ગયા. આખો વૈશ્વ ધાર્યો દીકરા ગતિના સમય મેરીને વાંજિયાના મેણા ભાંગ્યા ગજી વાંજિયાના મેણા ભાંગ્યા વાંજિયાને દીકરાયા સાંભળજે મારી મધરાજના મલાજ જીવી તારી વખત તારી વેળા મારા બાપની જેવી સમય જાતો રહ્યો. તારે પછી ભાઈઓમાં થોડોક વિખવાદ સમય જાતો રહ્યો. ભાઈઓમાં વિખવાદ એવો ઉભર્યો કે ભાઈ આ જેવી આવતા આ જેવીને થોડુંક મેણું લાગે તો આ જેવીના વળામણા કરવા પડે આપણે. એમાંથી કોક નાગેલા હશે નહીં હોય ખબર નહીં. પણ આ જે કઈ વાતું છે એ વખતની વાતો છે. અને અત્યારે આ વાતમાં તો કોઈ જાતા નથી. નવી વાતમાં તો નવી રાજા નથી પ્રજા. મારી હસડાની હલામણી જેવી તામર પૂછાનું ભાતું ભાતું દેવી મરું ધાનો ટકો ઈશાન મરલ ખેડેલ નો ટેકો ઈશાન મારો બાપ બની ગઈ જેવી વડવાના હગરને શીલા હાલ્યા હોત તો ભૂલા ન પડે. જે અમારો વડવા હાલ્યા એ શીલે મેં હાલ્યા ગયા છે તો ભૂલા ન પડે. પછી બીજા શીલા પકડી ગયા મેં નાખ્યો. મહેમાન દાદા રખા ગામના દાદા મારા રામનગરના દાદા મારા સોગટના દાદા મારા કોરડી વાળા દાદા મારા સરબતના દાદા મારા લીમડા વાળા દાદા મારા સાપવતનના દાદા ધાર વાળા દાદા એક દિના સમય ઠેકરી વાળા દાદા તમારી દયા ઘણી વાતું કરી મારા બાપ રખાઈ સમયની મેચ ભરવું છે ને આપણે રાજ્યથી પ્રોગ્રામ કરો ને જેમ જેમ ઘણ લાગતા હોય 100 વર્ષનું ઝાડવું હોય એની મેચમાં ઘણ બેઠો હોય ને એ 100 વર્ષનું ઝાડવું નાશ કરી નાખે ભાઈ જેને જેવીને ઘણ લાગ્યા હોય એ જાણે. વાડીઓની માલપા નાઈતે લગી છોડી આવે તારે જેવીના દર્શન થાય. કા કોક ફુગડ હગું મળે તારે જેવીના દર્શન થાય. કા વાડીઓની માલપા કોક ફુગડ દીકરો જાગે તારે જેવીના દર્શન. 3 પ્રકાર છે. પટેલિયામાં પટેલિયા
ની માલપા પાંચિયાએ પુદાય મરી નાખો અમારે રાજકોટિયામાં અખંડ જીવડાની દેવી પછી મોણ ફરિયા રાંધી આવી કે અખંડ જીવડાની દેવી મીના મનોહરની દેવી આ બધી બાયું દેખ્યું મારી ભાઈ તો દેવી જાય બાપુ શબ્દ એટલી નાઈટ ભેગી થઈ ત્યાર પછી આ ગામની માલપા અમારા મામી જે કોઈ હોય નહીં કે મારી નાઈટ કોઈ ભાગશો નહીં મારી દેવીની વાત લીધા સિવાય આ ગામની માલપા હું માંગીને ખવડાવી પણ મારી દેવીની વાત લીધા સિવાય રાઈશો ને એ વખતે એ જોઈશું ને વ્યવહાર એ વખતે ભાવનગર દરબાર અને કુંડલા વાળી લડાઈ તારે વિશેષ બટા જટી લડા હાલે 2-5 માણા ઓલાના મારે જોગીદાસ કુમાર 2-5 ભાવનગર દરબારના માણા સમય જતો રહ્યો દાદા કુમાર વરત થઈ ગયા જોગીદાસ કુમારે એટલું કીધું બાપા હવે તમે બાર ઓટો નહીં કરી શકો તમે વરત અવસ્થા થઈ ગઈ એટલે તમે ઘેરે દાદા કુમાર ઘેરે રહ્યા ભાવનગરની ફોજ આવી એ વખતની માલપા ભાવનગરની ફોજ આવી તારે બટા ઝટી બોલતી ગઈ દાદા કુમારને ખબર પડી તલવાર લઈને જે આવી ભાવનગરની ફોજ ને આમ બટાઘટી ખાતી કાયમ આવી ગયા તાર ભાઈ ઉતાવળીનો તહેવાર ઉજવે જોગીદાસ કુમાર પર એક માણસે થોડુંક દિન પૂછ્યું કે જોગીદાસ ભાઈ તો આવો તો કોઈ વાત કરીએ એક બાજુ લઈ જઈ પૂછ્યું કે શું છે ભાઈ કે બાપુ કાંઈ નહીં ગયા કે બાપુને નખમાં રોગ નતો કેમ કાયમ આવી ગયા કે ભાવનગરની ફોજ આવી લડતા કાયમ આવી ગયા પણ હું તને એટલું પૂછું છું બાપુ ભાગતા મર્યા કે લડતા કે એ ભાવનગરની ફોજ આવી બટા ઘટી કરતા કાયમ આવી ગયા તો કે એનો ભોગ ન હોય મારી નાખ્યો ઉદાહરણી ઉજવો જેનો બાપ ધર્મ હાટું લડતા પીરો હોય મરી નાખ્યો દેવીની હારે રડાઈ ગયો છે એનો ભોગ નહીં હોય દેવીની હારે વ્યવહાર ગયો છે મરી નાખ્યો દાદા સુખલા પ્રતાપી દેવી મારા બાપા હજી હેડઈ ગિરીબાઈ આ વ્યવહાર આને વ્યવહાર કહેવાય ગિરીબાઈ કહેવાય ભાઈઓ હમ બોલો કરે ભાઈઓ હરેલા કહીયું કે મરી નાખ્યો બાવા ભાઈ ભોગો થઈ ગયા પાછા વળો મરી નાખ્યો રવાજો ભાઈઓ માં ભરાજ્યું પડાય સાંભળે છે મારા બાપ સુખલાઈ જેવી આજે કયા અત્યારે માંડવો કરે છે ઈ દાદો માંડવો ખાઈ જાય છે પણ એની માલપા દાદાને પૂછ્યું સીધા વગરનો સર્વેરો એની વાહ માંડવો નવો ખાઈને ખમાકો કરી મેજો દુખ્યાના દુઃખ ભાંગવું દાદો લીમડા વાળો મારો બાપ પુરા માંડવાના મારી પ્રેમ ભાવની
હાલો હાલો